નમસ્કાર દર્શક મિત્રો, બનાસ આજ તક ન્યૂઝ ચેનલમાં હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પરમ દિવસે સાંજે જે આકસ્મિક વાવાઝોડું અને તોફાન આવ્યું એના હિસાબે મેં 2 દિવસ લાખણી તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ અને મુલાકાત લીધી, પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. આ બધું જોયા પછી ખરેખર બહુ જ દુઃખ થાય છે. દુઃખ સાથે જણાવવું પડે છે કે આગળની સિઝનમાં જ્યારે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું ત્યારે એમને બટાકામાં નુકસાન કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા. તો એની સાથે અત્યારે આ સિઝનમાં બી આકસ્મિક તોફાન અને વાવાઝોડું આવવાના હિસાબે મોટાભાગના ગરીબ પરિવારો છે જેમને રહેવા માટે ફક્ત એક જ મકાન હતું, જે પતરાનો શેડ બનાવેલો હતો અને એવા શેડ જેમાં 20-20 પતરા કે 40-40 પતરાઓ જે શેડમાં હતા એ બધા એક જ ઝાટકે જમીન પર ફેંકાઈ ગયા વાવાઝોડાના હિસાબે અને ફૂટી ગયા છે. આવા લગભગ લાખણી તાલુકાના 20 થી 25 ઘરોની મેં મુલાકાત લીધી છે કે જેમના પરથી અત્યારે છત છીનવાઈ ગઈ છે, એ લોકો નિરાધાર બની ગયા છે. તો આ પ્રસંગે હું એસ જે બનાસ આજ તક ન્યૂઝ રિપોર્ટર મારા લાખણી તાલુકાના મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી અને તમામ જવાબદારી અધિકારીઓને અને રાજકારણીઓને વિનંતી કરીશ કે આપ અત્યારે આ તાલુકામાં જે નુકસાન થયું છે એની તાત્કાલિક સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એને ગરીબ પરિવારોને ગમે તે રીતે મદદ કરો, બની શકે એટલી મદદ કરો, જેના કારણે આ મુશ્કેલીમાંથી તેઓ નીકળી શકશે. ગઈકાલે બજારમાં મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે 1-2 જે પતરાનું વેચાણ કરે છે એમની દુકાનની મેં મુલાકાત લીધી. ત્યાં જાણવા મળ્યું કે એક જ દિવસમાં 500+ પતરાનું વેચાણ થયેલું છે. તો ખરેખર બહુ દુઃખ સાથે જણાવવું પડે છે. એક સાથે 500+ પતરા એટલે બહુ મોટું નુકસાન કહેવાય. અત્યારે લાખણી તાલુકામાં 2000થી 2500 પતરાઓ ફૂટી ગયા છે. આના સિવાય જે પશુઓ માટે શેડ બનાવેલા હતા એ શેડ આખા શેડ ઉડી ગયા છે, લોખંડના શેડ બી ઉડી ગયા છે. આના માટે બહુ મોટું નુકસાન છે. કાચા મકાનો પણ પડી ગયા છે 1-2 જગ્યાએ. તો આપણા તાલુકા બહાર જે ડીસા તાલુકામાં થયું છે તો એ 1-2 વ્યક્તિઓના અવસાન પણ થયા છે. ખરેખર આ બહુ જ દુઃખદ ઘટના છે. અને જો તમે ચૂંટણી વખતે વોટ લેવા માટે પબ્લિક વચ્ચે આવતા હો અને મોટી મોટી વાતો કરતા હો તો અત્યારે આપની આ ફરજ બને છે કે આપ તાત્કાલિક ધોરણે તમામ જવાબદારી અધિકારીઓને આ ફરજમાં કામ સોંપી અને આનો સર્વે કરાવી અને ખેડૂતોના ઘર સુધી પહોંચે અને એમને જરૂરી સહાય પૂરી પાડો. થેન્ક યુ.